જય માતાજી બધાને. તો બધી જ ગૃહિણીઓનો એ જ સવાલ હોય છે કે દરરોજ શાકમાં શું નવું બનાવવું. એક ને એક શાક ખાઈને ઘરના બધા કંટાળી જાય છે, અને જ્યારે એવું કહે ને કે આ શાક બનાવ્યું તો એમ કે એનું એ જ શાક. અને એ પ્રશ્ન ઉનાળામાં તો સૌથી મોટો ઊભો થાય છે કે દરરોજ શાકમાં શું નવું બનાવવું, કારણ કે શાક પણ બજારમાં એટલા જ ઓછા મળતા હોય છે અને એ ટેસ્ટી પણ નથી લાગતા, તો શાક ખાવાનું મન જ નથી થતું. તો આપણે પંજાબી શાકને એવું બનાવતા હોય છે, પણ એ પણ એટલું ફ્રીક્વન્ટ નથી બનાવતા. એમાં પણ તમે બધાએ ક્યાંક ને ક્યારેક એકવાર દાલ મખની તો જરૂર ખાધી હશે. તો આજે આપણે છે ને એ દાલ મખનીને ભૂલાવી દે ને એવી આપણી દેશી મગ મખની બનાવવાના છીએ. મગનું શાક તો અઠવાડિયામાં એકાદ વાર તો આપણા ઘરે બનતું જ હોય છે, તો એકવાર એને બદલે આ મગ મખની બનાવીને ટ્રાય કરજો. એકવાર બનાવ્યા પછી તમે એને વારંવાર બનાવવાના છો, એટલું ટેસ્ટી એ બને છે. તો ચાલો બનાવી લઈએ. તો એના માટે અહીંયા મેં એક નાની વાટકીથી માપીને મગ લીધા છે. એને મેં 3 થી 4 કલાક જેટલું પાણીમાં પલાળી રાખ્યા છે, અને સાથે એ જ વાટકીથી માપીને મેં મગની દાળ પણ લીધી છે. મગની દાળને મેં પલાળીને નથી રાખી, બસ 10 મિનિટ પહેલાં જ મેં એને પલાળી છે, અને આ વાટકીથી માપીને મેં બંને વસ્તુ લીધી છે. હવે આપણે છે ને આ પાણી નીકાળી દઈશું, એને એકવાર ચોખ્ખા પાણીથી ધોઈને કોરી કરી લઈશું, અને પછી આપણે એને બાફવા માટે મૂકવાની છે. તો એના માટે અહીંયા મેં એક કુકર લીધું છે. એમાં આપણે પહેલાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું, અને આપણે જે દાળ પલાળીને રાખી હતી એ આપણે ઉમેરી દેવાની છે. અને સાથે આપણે જે મગ પલાળીને રાખ્યા હતા એ પણ આપણે આમાં જ ઉમેરી દઈશું. દાળને બફાતા ઓછી વાર લાગતી હોય છે, એટલે આપણે છે ને મગને પલાળીને રાખ્યા છે, જેથી બંને એક સાથે જ સરસ બફાઈ જાય. સાથે એમાં હું હજુ 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશ. ટોટલ મેં 2 ગ્લાસ જેટલું પાણી એમાં ઉમેર્યું છે. સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું ઉમેરી દઈશું, 1 નાની ચમચી જેટલી હળદર, 1 નાની ચમચી જેટલી હિંગ, અને 1 ચમચી જેટલું આપણે એમાં તેલ ઉમેરવાનું છે. અને હવે એકદમ ધીમા ગેસે આને 3 વિસલ થાય ને એટલું આપણે બફાવા દઈશું. દાળ છે ને સાવ મેશ થઈ જવી જોઈએ. તો આપણે મગ મખનીમાં મગ અને મગની દાળ બંનેનો ઉપયોગ કરવાના છે. મગના લીધે એ ટેસ્ટ ને એવું આવશે, અને જે મગની દાળ છે ને એના લીધે દાલ મખનીનું કેવું સ્મૂધ ટેક્સચર હોય છે એ ટેક્સચર મળશે. અને સાથે આપણે એકદમ ટેસ્ટી એનો વઘાર કરવાના છીએ. તો જ્યાં સુધી આપણી દાળને એવું બફાય ને ત્યાં સુધી આપણે એને વઘારવા માટેની તૈયારી કરી લઈએ. એના માટે એક મિક્સર જારમાં મેં 3 નંગ જેટલા લીલા મરચાં અને 2 નાના નાના આદુના ટુકડા લીધા છે. એને આપણે આ રીતે એકદમ સ્મૂથ પેસ્ટ વાટી લેવાની છે. જ્યારે આ રીતે ફ્રેશ પેસ્ટ વાટીને આપણે ઉમેરીએ ને એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે શાકમાં. અને એ જ મિક્સર જારમાં હું 2 નંગ જેટલા અહીંયા મેં મીડિયમ સાઇઝના ટમેટાં લીધા હતા એ લઈ લઈશું. એની પણ આપણે આ રીતે જો એકદમ સ્મૂથ પ્યુરી કરી લેવાની છે. હવે અહીંયા મેં કડાઈ લીધી છે, એમાં આપણે 1 પડી જેટલું તેલ અને 1 ચમચી ભરીને હું એમાં ઘી ઉમેરી દઈશ. ઘી અને તેલ બંનેમાં આપણે આ શાકનો વઘાર કરવાનો છે. અને અહીંયા મેં છે ને થીજેલું ઘી 1 ચમચી લીધું છે. જો તમે પીગળેલું ઘી લેતા હોય ને તો 2 ચમચી જેટલું અહીંયા તેલ તમે લઈ લેજો. સાથે 2 નંગ જેટલા તમાલપત્ર, 2 સૂકા લાલ મરચાં, 4 નંગ જેટલા આપણે લવિંગ લઈ લઈશું. અડધી ચમચી જેટલું એમાં જીરું ઉમેરવાનું છે. જીરું ખીલે એટલે થોડી અમથી હિંગ, અને અહીંયા મેં આદુની છે ને આ રીતે પાતળી પાતળી સ્લાઇસ કરી લીધી છે એ ઉમેરી દઈશું. આ ઉમેરું ટોટલી ઓપ્શનલ છે, તમે નહીં ઉમેરો ને તો પણ ચાલશે, કારણ કે આગળ આપણે આદુ મરચાંની પેસ્ટ ઉમેરવાના છીએ. પણ આ રીતે જ્યારે આદુ ઘીમાં સંતળાય અને પછી જ્યારે ચાવવામાં આવે ને એની ફ્લેવર ખૂબ જ સરસ આવતી હોય છે. અને સાથે અહીંયા મેં 8 થી 10 કળી જેટલું લસણ લીધું છે એ આપણે ઉમેરી દઈશું. અને આ રીતે એને આખું જ આપણે ઉમેરવાનું છે. આદુ અને લસણને સરસ ઘીમાં સાંતળી લેવાના છે. સરસ સંતળાઈ જાય ને એટલે અહીંયા મેં 2 નંગ જેટલી મીડિયમ સાઇઝની ડુંગળી લીધી હતી, એના આ રીતે ઊભી મેં સમારી લીધી છે એ આપણે ઉમેરી દઈશું. અને ડુંગળીને આપણે સરસ એ ટ્રાન્સપરન્ટ થાય, ગુલાબી થઈ જાય ને તેલ સાઈડમાંથી છૂટું પડવા માંડે ને એટલી કૂક થવા દેવાની છે. અને સાથે આ સ્ટેજ ઉપર આપણે છે ને આપણે અત્યારે જે ડુંગળી અને ટમેટાં ઉમેરવાના છે ને એના ભાગનું મીઠું હું ઉમેરી દઈશ. આપણે મગ અને મગની દાળ જ્યારે બાફીને ત્યારે પણ એમાં મીઠું ઉમેરેલું જ છે, એટલે મીઠું અહીંયા છે ને આપણે સંભાળીને ઉમેરવાનું. અને હવે આપણે થોડી વાર માટે ડુંગળીને સરસ ગુલાબી થાય ને એવી થવા દઈએ. જો આ રીતે સાઈડમાંથી તેલ છૂટું પડવા માંડે એટલે આપણે જે ટમેટાની પ્યુરી કરીને રાખી હતી એ બધી જ આપણે ઉમેરી દેવાની છે.
અને આને પણ આપણે ટમેટાની કચાશ ઉડી જાય અને સાઈડમાંથી તેલ છૂટું પડી જાય ને એટલું જ થવા દેવાની. આ રીતે દરેક ઇન્ગ્રીડિયન્ટ છે ને તેલ છૂટું પડે ને ત્યાં સુધી પ્રોપર કૂક થવા દેવાના. તો ઘણીવાર કેવું થતું હોય છે, આપણે શાક આ રીતે જ્યારે બનાવીએ ને ત્યારે સાઈડમાંથી પાણી રેલાતું હોય છે. એ પ્રોબ્લેમ ક્યારેય નહીં આવે જો આ રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ તેલ છૂટું પડે ને ત્યાં સુધી એ ઇન્ગ્રીડિયન્ટને કૂક થવા દેશો ને તો. અને અત્યારે આ સ્ટેજ ઉપર હું છે ને એક નાની ચમચી જેટલી એમાં હળદર પણ ઉમેરી દઈશ. બધું જ બરાબર મિક્સ કરી આપણે જે આદુ મરચાંની પેસ્ટ કરીને રાખી હતી ને એ પણ આપણે અત્યારે જ ઉમેરી દેવાની છે. આદુ મરચાં આપણે તેલમાં નથી ઉમેર્યા, અત્યારે ઉમેર્યા છે જેથી એની ફ્લેવર ખૂબ જ સરસ આવશે. અને હવે આપણે આને ઢાંકીને તેલ છૂટું પડે ને ત્યાં સુધી કૂક થવા દઈશું. તો લગભગ અત્યારે જ 3-1 મિનિટ જેવું થયું છે. સાઈડમાંથી તેલ સરસ છૂટવા માંડ્યું છે અને આપણા ટમેટાં પણ પ્રોપર કૂક થઈ ગયા છે. હવે આપણે આમાં મસાલા કરી લઈએ. એમાં 1 ચમચી જેટલું આપણે ધાણા જીરું ઉમેરી દઈશું. 1 ચમચી જેટલું અત્યારે મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે એ ઉમેરવાનું છે. 1 નાની ચમચી જેટલો રજવાડી ગરમ મસાલો ઉમેરીશું. આ બધા જ મસાલાને છે ને આપણે થોડી વાર માટે તેલમાં સાંતળી લેવાના છે અને પછી તરત જ આપણે એમાં થોડું અમથું પાણી ઉમેરી દઈશું જેથી આપણે જે મસાલા કર્યા ને એ બળી ના જાય. બધું બરાબર મિલાવી લઈએ. અને બીજી તરફ આપણું કુકર પણ ઠંડુ થઈ ગયું છે તો આપણે ચેક કરી લઈએ આપણી જે દાળ બાફવા મૂકી છે. તો જો અહીંયા સરસ બધું જ બફાઈ ગયું છે. આ રીતે છે ને એક ચમચો લઈને પ્રોપર આપણે એને ઘૂંટી લેવાનું છે જેથી દાળ મખનીનું કેવું એકદમ સ્મૂથ ટેક્સચર હોય છે એ આવી જાય. થોડાક મગ આખા રહેશે અને દાળ એકદમ મેશ થઈ જશે એટલે આપણે જેવું સ્મૂથ ટેક્સચર જોઈતું છે ને એ આપણને મળી જશે. તો હવે આપણે આને છે ને આપણા વઘારમાં ઉમેરી દઈએ. આ બનાવવું એકદમ સરળ છે, ફટાફટથી ઘરમાં જ રહેલી વસ્તુમાંથી બની જાય છે. તો એકવાર તમે આ ચોક્કસથી બનાવજો. અને સાથે મેં કુકરમાં છે ને 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીને બધું જ આપણે કુકરમાં જે ચોટ્યું છે ને એ લઈ લઈશું. બધું બરાબર મિલાવી લઈએ. અને હવે આપણે આને ઢાંકીને લગભગ 3થી 4 મિનિટ જેટલું છે ને ખદખદવા દેવાનું છે જેથી બધું જ સરસ એકબીજામાં ભળી જાય. અને આ સ્ટેજ ઉપર છે ને એકવાર ટેસ્ટ આપણે કરી લેવાનું. જો કંઈ મસાલા ઓછા લાગતા હોય ને તો ઉમેરી દેવાના. અત્યારે મેં આને ટેસ્ટ કર્યું ને તો મને મીઠું થોડું ઓછું લાગી રહ્યું છે તો હું ઉપરથી થોડું મીઠું ઉમેરી દઈશ. અને હવે આને ઢાંકીને 3થી 4 મિનિટ જેટલું આપણે થવા દઈશું. તો અહીંયા 4-1 મિનિટ જેવું થયું છે અને આપણી એકદમ ટેસ્ટી એવી મગ મખની બનીને રેડી થઈ ગઈ છે. પણ હજુ આપણે આમાં એક સ્પેશિયલ ઇન્ગ્રીડિયન્ટ ઉમેરવાનો છે જેના લીધે આનો ટેસ્ટ છે ને હજુ સરસ વધી જશે. તો અત્યારે જો મેં આ રીતનું ટેક્સચર રાખ્યું છે. આ ઠંડુ થશે ને એટલે હજુ થોડું એ થીક થતું હોય છે. એટલે જો તમારે આને પરોઠા સાથે ખાવાનું હોય ને તો થોડું થીક રાખજો. અને જો તમારે એને રાઈસ સાથે સર્વ કરવું હોય તો થોડી કન્સિસ્ટન્સી એની તમે પાતળી રાખજો. અને અહીંયા મેં અડધી ચમચી જેટલી કસૂરી મેથી લઈ લીધી છે. એને આ રીતે હાથથી મસળીને આપણે ઉમેરી દઈશું. કસૂરી મેથીનો સ્વાદ આ શાકમાં ખૂબ જ સરસ આવે છે. તો અત્યારે છે ને હું આને પરોઠા સાથે સર્વ કરવાની છું ને એટલે મેં છે ને થોડી થીક કન્સિસ્ટન્સી આની રાખી છે. અને દાળ મખની હોય ને જનરલી એ લોકો ઉપરથી ક્રીમ ઉમેરીને સર્વ કરતા હોય છે પણ આ તો આપણી દેશી મગ મખની છે તો ઉપરથી આપણે 1 ચમચી જેટલું ઘી ઉમેરીને એને સર્વ કરીશું. તો આ મગ મખનીને છે ને તમે પરોઠા અને જીરા રાઈસ સાથે થોડી ડુંગળી અને છાશ હશે ને તો ખાવાની મોજ પડી જશે. તો એકવાર આ રીતથી આ મગ મખની બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો અને પછી મને કહેજો કે કેવી લાગી તમને. તો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર કરવું તો બને જ છે. તો ચાલો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.